નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 11. આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. પર્યાવરણના ઘટકો ખાસ કરીને જે અલગ અલગ જેને કહી શકાય કે ભાઈ મૃદાવરણ હોય તે ઉપરાંત જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ખાસ કરીને ધોરણ 6માં આ તમામ ઘટકો, તમામ એલિમેન્ટ્સ વિશે જે છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરી ચૂક્યા છે. તો જે લોકોએ હજુ સુધી ધોરણ 6ના લેક્ચર્સ ભૂગોળના નથી જોયા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ધોરણ 6ના લેક્ચર્સ જોઈ લે, જેથી કરીને એક જેને કહી શકાય કે કોન્સેપ્ટ જે છે એ ઓલરેડી બિલ્ડ થઈ જાય. પણ તેમ છતાં અહીંયા પણ આપણને આપેલું છે એટલે એ જ બધી વસ્તુ અહીંયા પણ આપણે રિપીટ કરવાની છે. તે ઉપરાંત ચેપ્ટરનું નામ આપણને શું કહે છે? પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. એટલે ખાસ કરીને આ જે બધા ઘટકો છે કે ભાઈ મૃદાવરણ હોય, જલાવરણ હોય, વાતાવરણ હોય અને જીવાવરણ હોય, તો એની સાથેના મનુષ્યના સંબંધો, મતલબ ખાસ કરીને મનુષ્યના તો નહીં પણ હા એકબીજાના જે આંતર સંબંધો છે કે ભાઈ જીવાવરણ છે તો એની વાતાવરણ, ખાસ કરીને જે જીવાવરણ છે તો એમાં જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ તમામના ખાસ કરીને ઉપયોગ જે છે એ થઈ જાય છે. તો એ બધી વસ્તુઓ ખાસ કરીને અહીંયા આપણને આપેલી છે. તમે આ ડ્રોઈંગમાં પણ જોઈ શકો છો, બરાબર છે, કે કેવી રીતે આપણું પર્યાવરણ જે છે તો એની અંદર તમામ પ્રકારના ઘટકો જે છે કેવી રીતે પોતાનો રોલ પ્લે કરે છે એ બધી વસ્તુ આપેલી છે. ત્યારબાદ આપણે જોશું કે ભાઈ પાણીનું જે છે એ વિતરણ, જલાવરણમાં પાણીનું વિતરણ, ત્યાં સમુદ્રના મોજા, ભરતી ઓટ, આ બધા જે નાના મોટા કોન્સેપ્ટ છે, મહાસાગરીય પ્રવાહો, એ બધી વસ્તુઓ ખાસ કરીને આપણે જોશું. અને પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો કે ભાઈ ખાસ કરીને પ્રાકૃતિક હોય, માનવ નિર્મિત હોય અને માનવ હોય, તો એની વચ્ચેના જે આંતર સંબંધો શું છે એ બધી વસ્તુ. પછી આપણા ચેપ્ટરમાં પ્રદૂષણ વિશે જોવાના છે. ખાસ કરીને પ્રદૂષણના પ્રકાર. સૌથી પહેલાં તો પ્રદૂષણ છે શું અને પ્રદૂષણ ની આપણને આઈડિયા આવી જાય પછી આપણે એ જોવાનું છે કે પ્રદૂષણના પ્રકાર કયા કયા હોય. તો કે ભાઈ ખાસ કરીને આપણને ખબર છે કે ભાઈ જમીનનું પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય, હવાનું પણ પ્રદૂષણ હોય, એ ઉપરાંત પણ ઘણા બધા પ્રદૂષણના ટાઈપ્સ હોય છે, બરાબર છે. પણ મેજોરિટી અહીંયા આપણે આ રીતે આપણે ભૂમિનું, જળનું અને હવાનું પ્રદૂષણ જોવાના છે. અને ખાસ કરીને આ પ્રદૂષણ થાય છે કેવી રીતે અને એને અટકાવવાના ઉપાયો શું હોઈ શકે એ બધી વસ્તુ આપણને આ ચેપ્ટરમાં આપેલી છે. તો એ રીતે જેને કહી શકાય ખૂબ જ ઇઝી ચેપ્ટર છે અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, બરાબર છે. એન્વાયરમેન્ટલ સાયન્સને લગતું ચેપ્ટર છે, ખૂબ જ ઇઝી ચેપ્ટર આપણે એને કહી શકીએ. તો આપેલું છે કે ભાઈ પૃથ્વી જે છે એ સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. આપણને આઈડિયા છે કે ભાઈ અન્ય જેટલા પણ ગ્રહો છે સૂર્યમંડળમાં, એમાં ક્યાંય પણ આપણને પૃથ્વી જેવું વાતાવરણ જોવા નથી મળતું, પૃથ્વી જેવું પર્યાવરણ પણ આપણને જોવા નથી મળતું. હા, એવું કહી શકો તમે કે ભાઈ મંગળમાં થોડીક પૃથ્વી જેવી જે છે એ ઋતુઓ, મતલબ સિઝન્સ જે છે એ એમાં ત્યાં એક્ઝિસ્ટ કરે છે, બટ એકદમ જેને કહી શકાય કે સિમિલારિટીઝ નથી એમાં ઘણો બધો ડિફરન્ટ છે. અને પૃથ્વી જેવું કહી શકો પણ પૃથ્વીની જેમ સેમ ટુ સેમ એવું ના કહી શકો. એટલે મંગળ પર પણ આમ જોવા જાવ તો જીવન શક્ય નથી. તો પર્યાવરણ જો ન હોય તો આપણું અસ્તિત્વ જે છે એ જ અસ્તિત્વ ન હોય. સૌથી પહેલાં તો પર્યાવરણ એટલે શું? તો કે પર્યાવરણ એટલે આપણી આસપાસનું જે કંઈ પણ હવાનું આવરણ છે એને જ આપણે પર્યાવરણ કહીએ છીએ. આ હવાનું આવરણ જે છે એ માત્ર ને માત્ર હવાનું આવરણ નથી કે એની અંદર માત્ર ને માત્ર હવા જ નથી, પણ એની અંદર અલગ અલગ જે વાયુઓ વાતાવરણમાં એક્ઝિસ્ટ કરે છે એ વાયુઓ જ આપણી આસપાસ રહેલા છે. આપણા શરીરને સુટેબલ તમામ વાયુઓ જે છે એ આપણી આસપાસ રહેલા છે, જે આપણો ખોરાક નિર્માણમાં ખૂબ જ ઉપયોગી છે, એટલે કે ખાસ કરીને એગ્રીકલ્ચરમાં ખૂબ જ ઉપયોગી છે. તે ઉપરાંત આપણા બોડીને જે અંદર જે કેમિકલ પ્રોસેસ ચાલી રહી છે એમાં પણ ખાસ કરીને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુઓ. અને તે ઉપરાંત આપણે જે કંઈ પણ 24 કલાક આપણે દિવસમાં રહીએ છીએ, સૂઈએ છીએ, બરાબર છે, ખાઈએ પીએ છીએ, જે કંઈ પણ વસ્તુ કરીએ છીએ એ તમામ જે છે એ પર્યાવરણ આપણું ખૂબ સારું એવું હોવાથી, પૃથ્વી ઉપર જે છે સારું પર્યાવરણ હોવાથી જ આ બધી વસ્તુ અસ્તિત્વમાં છે. પર્યાવરણના કારણે માનવ જીવન જે છે એ ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ શબ્દ બે શબ્દનો બનેલો છે. પરી એટલે કે આપણી આજુબાજુ કે ચારેય બાજુ, આસપાસ તમે એને કહી શકો, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પળ, એટલે આપણી આસપાસ જે કંઈ પણ આવરણ છે વાયુનું, હવાઓનું, અથવા તો જેને કહી શકાય કે અલગ અલગ ગેસનું, એને ખાસ કરીને આપણે પર્યાવરણ કહીએ છીએ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ, કુદરતી ઘટકોનું. જુઓ, બરાબર છે. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. સૌથી પહેલાં આ જે 4 ઘટકો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, તો આ ઘટકોને આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીએ? તો માની લો કે મૃદાવરણ છે તો આપણને આઈડિયા છે, હમણાં પણ આપણે ગયા ચેપ્ટરમાં જોઈ ગયા કે સપોઝ કે આ પૃથ્વી છે તો પૃથ્વીમાં જે આ આપણને આઉટર સરફેસ દેખાય છે એ આપણે લિથોસ્ફિયર કહી શકીએ ને, કેમ કે એ ક્રસ્ટ છે, ક્રસ્ટ અથવા તો જેને કહી શકાય ભૂકવચ,
बराबर है। तमारे बुक में आपणे भूकवच वर्ड आपेलो है, भूकवच कही शको, क्रस्ट कही शको। तो आ जे क्रस्ट है अथवा भूकवच है ए ज आपणे खास करीने लिथोस्फियर है अथवा तो मृदावरण है। मृदावरण एटले अलग शब्द पाड़ीए तो मृदा एटले के माटी अने आवरण, बराबर है, एटले के माटीनुं बनेलुं आवरण। तो जो पृथ्वीना उपરના घन પોપડાને, બરાબર છે, ઘન પોપડાને મૃદાવરણ કહીએ છીએ, એ જ આપણે ભૂકવચ છે। આ પોપડો ખડક, ખનિજો અને માટીથી, ખાસ કરીને માટીથી બનેલો છે, બરાબર છે। તો આની અંદર ખડક પણ છે, ખનિજો પણ છે અને માટી પણ છે। મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે। આપણને બધાને આઈડિયા છે કે આપણે જ્યાં પણ આપણે રહીએ છીએ એ ભૂકવચ ઉપર રહીએ છીએ અને માટી અથવા તો મૃદાવરણ ઉપર રહીએ છીએ, જમીન ઉપર રહીએ છીએ, ભૂ સપાટી ઉપર રહીએ છીએ। તો સજીવ માટેનું, સજીવ સૃષ્ટિ માટેનું રહેઠાણ છે। ખેતી આપણે જ્યાં પણ કરીએ છીએ એ પણ મૃદાવરણમાં કરીએ છીએ, લિથોસ્ફિયરમાં કરીએ છીએ। જલાવરણમાં કે વાતાવરણમાં તો આપણે ખેતી કરતા નથી, બરાબર છે। અને ત્યારબાદ જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે। કાચો માલ એટલે કે રો મટીરિયલ, કોઈ પણ ઉદ્યોગ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એના માટે જે બેસિક વસ્તુની જરૂરિયાત હોય, માની લો કે ભાઈ શેરડી નહીં પણ હા, શેરડીનું માની લો કે કોઈ જ્યુસ બનાવવાનું કોઈ કારખાનું છે અથવા તો જેને કહી શકાય કે નાનકડી એવી શોપ છે, તો એના માટે રો મટીરિયલ શું હોઈ શકે? શેરડી જે છે એનું રો મટીરિયલ હોઈ શકે। પછી માની લો કે કોઈ ફર્નિચર બનાવવાની ફેક્ટરી છે તો ફર્નિચર બનાવવાની ફેક્ટરીમાં રો મટીરિયલ શું હોઈ શકે, એટલે કે કાચો માલ શું હોઈ શકે? તો કોઈ ભાઈ લાકડું હોઈ શકે, લાકડું પણ અનેક વિવિધ ધાતુઓ જે છે એ પણ હોઈ શકે। તો એ બધું કાચો માલ, એ બધો કાચો માલ ક્યાંથી પૂરો પડે છે? તો એ બધો કાચો માલ જે છે આપણને મૃદાવરણમાંથી મળે છે। નેક્સ્ટ જે એલિમેન્ટ છે, ઘટક છે, એ છે જલાવરણ। પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે। પાણીના વિભિન્ન સ્ત્રોતો જેવા કે ભાઈ મહાસાગરો હોય, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે। પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે। સંસાધનો એટલે રિસોર્સિસ, બરાબર છે। ખાસ કરીને આપણને આઈડિયા છે કે મહાસાગરમાંથી પણ, અને જેટલા પણ જળ સ્ત્રોત છે, એવું નહીં કે મહાસાગર, પણ જેટલા પણ જળ સ્ત્રોત છે એમાંથી કંઈક ને કંઈક આપણને સંસાધન જે છે એ મળે છે। જે ખાસ કરીને માની લો કે નદી છે તો જેમ કે ગંગા જેવી નદી છે તો ગંગા જેવી મોટી નદીઓમાંથી પણ ઘણી બધી વસ્તુઓ, કુદરતી વસ્તુઓ જે છે આપણને મળતી હોય છે। તે ઉપરાંત પણ ઘણી બધી એની અંદર પણ સજીવ સૃષ્ટિ સમાયેલી છે, ખાસ કરીને ગંગાની ડોલ્ફિન્સ વગેરે વગેરે, બરાબર છે। તો એ બધી વસ્તુ રિસોર્સિસ જ છે ભારત માટે એ બધી પ્રાકૃતિક સંપદા જ કહી શકો, બરાબર છે। માછલીઓની વિશેષતા ને એ બધી જ વસ્તુઓ। તો જલાવરણ જે છે કે ભાઈ એક ઘટક કહી શકાય, તમે જેને કહી શકાય ઘટક, બરાબર છે। તો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે પૃથ્વી ઉપર, બરાબર છે। અને જે પૃથ્વી સપાટી જે છે તો એની નીચાણવાળો ભાગ જે છે એ પાણીથી ઘેરાયેલો છે। અને આમાં જ જે છે એ અલગ અલગ પ્રકારના મહાસાગરો આવેલા છે। હિન્દ મહાસાગર હોય, પેસિફિક હોય, તે ઉપરાંત આર્કટિક હોય, એન્ટાર્કટિક હોય, કોઈ પણ જે મતલબ ઓશિયન છે, જે કોઈ પણ મહાસાગર છે એ ખાસ કરીને અહીંયા આપણને જોવા મળે છે। એ જ બધી વસ્તુઓ જલાવરણ છે। વાતાવરણ એટલે શું? તો કે ભાઈ પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। અને ખાસ કરીને આ જે વાતાવરણ છે એની જ અંદર તમે જુઓ કે અલગ અલગ પ્રકારના વાયુઓ જે છે એ અસ્તિત્વમાં છે। કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ને આર્ગોન ને, બરાબર છે, અલગ અલગ જે કોઈ પણ વાયુ છે, ઓક્સિજન, આ બધી જ વસ્તુઓ, મિથેન, આ બધી જ વસ્તુઓ ખાસ કરીને વાતાવરણનો જ એક ભાગ છે। અને બીજું શું વાતાવરણમાં હોઈ શકે? તો કે ભાઈ વાતાવરણમાં અલગ અલગ વાયુઓ તો હોય જ, પણ પાણીની જે વરાળ છે, બરાબર છે, એ પણ વાતાવરણમાં આપણને જોવા મળે છે। તે ઉપરાંત ધૂળના જે રજકણો છે, ક્ષારકણો છે વગેરેનું બનેલું છે આપણું વાતાવરણ। પાણીની વરાળ જે છે એ એટલા માટે કેમ કે ખાસ કરીને આપણને આઈડિયા છે કે ભાઈ સૂર્યના કિરણો જે છે એ મહાસાગરો ઉપર પડે તો મહાસાગરનું પાણી જે છે એ જેને કહી શકાય કે તપે છે, અને એના તપવાને કારણે એમાંથી ક્યાંક ને ક્યાંક વરાળ સ્વરૂપે પાણી જે છે એ પૃથ્વી ઉપર ખાસ કરીને ફરતું રહે છે, વાતાવરણમાં જે છે ફરતું રહે છે। તો આ રીતે પાણીની વરાળ જે છે એ પણ વાતાવરણમાં જોવા મળે છે। ધૂળના રજકણો આપણને બધાના આઈડિયા છે જ, બરાબર છે। કોઈ પણ એક વસ્તુ હોય, બરાબર છે, એને તમે એક જગ્યા ઉપર 4 દિવસ માટે રાખી જુઓ તો 4 દિવસની અંદર જે છે એની અંદર ગમે એટલો રૂમ પેક હશે પણ એની અંદર ધૂળના રજકણો આપણને જોવા મળશે। એટલે એનો મતલબ કે વાતાવરણની અંદર જે છે એ ધૂળના રજકણો પણ એક્ઝિસ્ટ કરે છે। ક્ષારકણો, બરાબર છે, ક્ષારકણો એટલે ખાસ કરીને જેને કહી શકાય કે દેખાતા નથી પણ ઘણી વખત આપણને આઈડિયા હોય કે ભાઈ ખૂબ જ આપણને આપણું શરીર જે છે એ અકળામણવાળું લાગે છે, તો એ ક્ષારકણોને લીધે લાગતું હોય છે। વાતાવરણ જે છે એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે। આ બધી વસ્તુ આપણે ધોરણ 6 માં ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે, એટલે અહીં ડિટેલમાં ડિસ્કસ કરવાનો કોઈ મતલબ રહેતો નથી, બરાબર છે। અલ્ટ્રાવાયોલેટ કિરણો આને કહેવાય, બરાબર છે। પારજાંબલી કિરણો એટલે યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ કિરણો કે જે ખાસ કરીને સૂર્યના જે રેડિયેશન, ખરાબ રેડિયેશન હોય ખાસ કરીને
એનું શોષણ કરી નાખે છે અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરી નાખે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ, બરાબર છે. અને કેમ કે ભાઈ અવાજ ધ્વનિ જે છે, ધ્વનિ તરંગો શેના લીધે છે? તો એ વાતાવરણને લીધે છે. વાતાવરણ એક્ઝિસ્ટ કરે છે એટલા કારણે જે છે એ ધ્વનિ તરંગો આપણા કાન સુધી એક વ્યક્તિના કાનથી બીજા વ્યક્તિના કાન સુધી બધી વસ્તુઓ પહોંચે છે. થોડુંક બેસિક ફિઝિક્સ જેવું છે, થોડુંક બેસિક સાયન્સ જેવું છે. જો કદાચ તમને આઈડિયા ન હોય તો માની લો કે આ કોઈ એ વ્યક્તિ છે અને આ કોઈ બી વ્યક્તિ છે. એ વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે જે આ હવા વચ્ચે હવાનું જે આવરણ છે એ હવાના આવરણની અંદર ખાસા એવા જેને કહી શકાય કે એટમ્સ અથવા તો જેને કહી શકાય કે કંપન ઉત્પન્ન કરતા અણુઓ જે છે એ રહેલા છે. હવે આપણા અવાજ કરવાથી એ બધા કંપન કરશે અને એકબીજા જેને કહી શકાય અથડાશે અને આપણો અવાજ જે છે એ બી વ્યક્તિના કાન સુધી પહોંચશે. બી વ્યક્તિનો કાન જે છે એની રચના ભગવાને એવી રીતે કરેલી હોય કે જેથી કરીને એ એના પડદા દ્વારા જે છે એ બધી વસ્તુઓ સાંભળી શકે. તો આ જે છે બેસિક ફિઝિક્સ થઈ ગયું તમારું. પણ ખાસ કરીને આ રીતે વાતાવરણ જે છે એમાં વાતાવરણ એક્ઝિસ્ટ કરે છે તો એના માધ્યમથી આપણે અવાજ જે છે એ સાંભળી શકીએ છીએ. અધરવાઇઝ ચંદ્ર ઉપર તમે જાઓ તો ચંદ્ર ઉપર વાતાવરણ નથી અને ત્યાં વાતાવરણ ન હોવાથી તમે ત્યાં ડાયરેક્ટલી જે છે એ વાત નથી કરી શકતા. એટલે એ વ્યક્તિ અને બી વ્યક્તિ વચ્ચેનું જે કોમ્યુનિકેશન છે, કન્વર્ઝેશન છે એ ચંદ્ર ઉપર શક્ય નથી. એટલે ચંદ્ર ઉપર ખાસ કરીને મશીન દ્વારા જે છે એ વાત કરી શકાય છે. તો જ્યાં વાતાવરણ નથી ત્યાં એ રીતે જ વાત કરી શકાય છે. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર અથવા તો પ્રસારણ વાતાવરણને આભારી છે. આ કેવી રીતે છે? ધોરણ 6 માં મેં તમને ડિટેલમાં સારી રીતે સમજાવેલું છે, બરાબર છે. વાતાવરણના અલગ અલગ જે લેયર્સ છે એ લેયર્સ ખાસ કરીને ઉષ્માવરણ હોય, ઉષ્માવરણ સુધીના જે લેયર્સ છે, બરાબર છે, એ બધી જ વસ્તુઓ ખાસ કરીને મેં તમને સમજાવેલી છે. આયનાવરણ, બરાબર છે, આ બધી જ વસ્તુઓ આપણે ત્યાં ધોરણ 6 માં સારી રીતે સમજી ગયા છે. તો એ વસ્તુ અહીં રિપીટ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. હવે જીવાવરણની જો આપણે વાત કરીએ તો પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તો એને આપણે જીવાવરણ કહીએ છીએ. એમાં આપણને આઈડિયા છે કે ભાઈ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, જીવજંતુઓ હોય અને માનવ ખાસ કરીને એનો સમાવેશ થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરે છે. પછી તમે જુઓ કે પર્યાવરણ છે તો એના આપણે મુખ્યત્વે બે પ્રકાર પાડી શકીએ. એક તો કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ એટલે તો આપણને બધાને આઈડિયા હોય કે ભાઈ એમાં જૈવિક ઘટકો, બરાબર છે, બાયોટિક એલિમેન્ટ્સ, બરાબર છે, કે જેને કહી શકાય વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ, આ બધાનો સમાવેશ થાય છે. એ કુદરતી પર્યાવરણ છે. એમાં માનવનું કોઈ પણ એમાં રોલ નથી, બરાબર છે. પછી જે અજૈવિક ઘટકો છે કે ભાઈ ભૂમિ, જળ, હવા, આ બધો પણ જે છે એ એમાં જ સમાવેશ થાય છે. એટલે બાયોટિક બંને જે છે એ આમાં સમાવેશ આપણે કરી શકીએ કુદરતી પર્યાવરણમાં. માનવ સર્જિત પર્યાવરણમાં તો કે ભાઈ માનવના જે બુદ્ધિ, કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાઓ માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. એટલે કે ખાસ કરીને જે આ વનસ્પતિ હોય કે પ્રાણી સૃષ્ટિ હોય કે ઇવન માનવ પોતે સ્વયં જ હોય અને અજૈવિક ઘટકો જેવા કે ભૂમિ, જળ, હવા છે, આ બધાનો ઉપયોગ કરી અને એના આંતરક્રિયાથી ખાસ કરીને કોઈ પણ એક નવી વસ્તુઓનું ક્રિએશન કરવું. તો જો રોડ્સ છે, બરાબર છે, આપણે ખાસ કરીને હાઈવેઝ જતા હોય છે, સ્ટેટ હાઈવેઝ હોય, નેશનલ હાઈવેઝ હોય, આ બધી વસ્તુઓ જે છે એ શું છે? તો એ માનવ નિર્મિત પર્યાવરણ જે છે એનાથી ખાસ એ માનવ નિર્મિત પર્યાવરણ કહી શકો તમે. તો એ ક્યાંથી નિર્માણ પામ્યું? એ કુદરતી પર્યાવરણનો ઉપયોગ કરીને જ આ માનવ નિર્મિત પર્યાવરણ જે છે એ આપણને નિર્માણ થતું જોવા મળે છે. જો આમાં પણ આપેલું છે માનવ નિર્મિત પર્યાવરણ શું છે, એ વસ્તુ અહીં તમને સારી રીતે સમજાવેલી છે. તો માનવ જે છે એ માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળમાં એટલે કે સાવ પ્રાચીન કાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ ખાસ કરીને વધારો થયો. મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં પણ વધારો થયો અને આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે જે હ્યુમન્સનું કલ્ચર છે, બરાબર છે, સંસ્કૃતિ જે છે એ ખાસ કરીને માનવ પર્યાવરણને કારણે જ જે છે ક્યાંક ને ક્યાંક વિકાસ પામતી આપણને જોવા મળે છે. અલગ અલગ આપણે જોવો કે ભાઈ પ્રાચીન ઇતિહાસ હોય, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ હોય, બરાબર છે, અને ઇવન આધુનિક ભારતનો પણ ઇતિહાસ હોય, તો અલગ અલગ મહેલો, ભવનો, તે ઉપરાંત મંદિર, સ્તૂપ, વિહાર, આ બધી જે રચના થાય છે એ ખાસ કરીને માનવ નિર્મિત પર્યાવરણ છે. એ જેને કહી શકાય કે સંસ્કૃતિનું ડેવલપમેન્ટ છે અને એને જ ખાસ કરીને માનવ નિર્મિત પર્યાવરણ કહી શકો તમે. પછી જે આ બધી વસ્તુઓ સમજ્યા, આ પિક્ચર પણ તમે જોઈ શકો છો, બરાબર છે, કે ભાઈ આ ખાસ કરીને જલાવરણ તમને શો કરેલું છે, આ આખું વાતાવરણ શો કરેલું છે, મતલબ હવા ને એ બધી વસ્તુઓ છે એ વાતાવરણમાં આવે છે. પછી પક્ષીની બધી વસ્તુઓ તો કે એ જીવાવરણનો ભાગ છે.
પાણીની અંદર રહેલી માછલીઓ જે છે એ પણ જીવાવરણનો ભાગ છે. અને આ જે છે એ મૃદાવરણ તમે જોઈ શકો છો કે જ્યાં કૃષિ એગ્રીકલ્ચરની ઘટના થાય છે. આ જેને કહી શકાય માનવ પર્યાવરણ છે કે ભાઈ આ આપણે રોડ બનાવ્યો છે એની ઉપર બસ ચાલે છે, બરાબર છે, ઉપર વિમાન ઉડે છે, એ બધું માનવ પર્યાવરણ છે. તો આ રીતે સમન્વય જે છે એકબીજાનું કરી અને ખાસ કરીને આપણી સૃષ્ટિ જે છે એ ચાલે છે. પાણીનું પર્યાવરણ પાણીનું વિતરણની જો આપણે વાત કરીએ જલાવરણમાં, તો આપણને આઈડિયા છે, આ પણ આપણે ધોરણ 6માં સારી રીતે જોઈ ગયા છે. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર ઘણો વધારે છે. આપણને આઈડિયા છે કે ભાઈ જેટલા પૃથ્વી ઉપર ખંડ છે એનાથી વિશેષ પ્રમાણમાં મહાસાગરોની જેને કહી શકાય કે મહાસાગર જે છે પોતાનો ભાગ રોકે છે. પેસિફિક ઓશિયન હોય, તે ઉપરાંત એન્ટાર્કટિક હોય, આર્કટિક હોય, ઇન્ડિયન ઓશિયન હોય, કોઈ પણ ઓશિયન હોય, બરાબર છે, આ બધા કોઈ પણ મહાસાગર હોય, આ બધા જે છે એ ખાસ કરીને વધારે ભાગ રોકે છે ખંડીય ભાગ કરતાં પૃથ્વી ઉપર. તમે એ પૃથ્વીનું માનચિત્ર અથવા પૃથ્વીનો નકશો જે છે તમે જોઈ શકો છો, આખા વિશ્વનો નકશો તમે જોઈ શકો છો, તો તમને ઇઝીલી આઈડિયા થઈ જશે. તો આ પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ પાણી રોકે છે. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. આ બધી જ વસ્તુઓ ખાસ કરીને આપણે ધોરણ 6માં જોઈ ગયા છે. આ બધા જ મહાસાગર એકબીજા સાથે કનેક્ટેડ છે, જોડાયેલ છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ પણ આવેલી છે. સૌથી ઊંડો મહાસાગર પૂછે તો પેસિફિક મહાસાગર જે છે એ સૌથી ઊંડો મહાસાગર જે છે એમાં એની ગણતરી થાય છે. સૌથી મોટો મહાસાગર કોઈ કહે તો એમાં પણ પેસિફિક મહાસાગર જે છે એ સૌથી મોટો મહાસાગર છે, પ્રશાંત મહાસાગર જેને આપણે કહી શકીએ. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર અને નદીઓ જે છે એ આ બધી વસ્તુઓ છે. ખાસ કરીને આ ટેબલ આપણે જોઈ શકીએ છીએ. ટેબલમાં આપણને આઈડિયા છે કે ભાઈ મહાસાગર છે તો 97.3% પૃથ્વીનું જે પાણી છે એ મહાસાગરે રોકેલું છે. એટલે કે ખાસ કરીને ખારું પાણી છે, પીવાલાયક પાણી નથી. યાદ રાખજો, પીવાલાયક પાણી નથી, બરાબર છે. હવે જે પીવાલાયક પાણી છે એ આટલું પાણી પીવાલાયક તમે ગણી શકો, બરાબર છે. એટલે કેટલું તો કે ભાઈ ખાસ કરીને 3%થી પણ ઓછું પાણી જે છે એ પીવાલાયક તમે ગણી શકો. તો એમાં પણ તમે ખાસ કરીને બધું 3% જે છે તો 3% આપણે યુઝ નથી કરી શકતા, કેમ કે તમે જુઓ કે હિમશિખરો અને હિમશિલાઓ રૂપે જે પાણી રહેલું છે એટલે કે બરફ સ્વરૂપે, તો એ 2% પાણી છે. એટલે માત્ર બચ્યું કેટલું તો કે 1% પાણી જ છે. હવે આ 1% પાણી જે છે એનો પણ તમે સંપૂર્ણ ઉપયોગ નથી કરી શકતા પીવા માટે. કેમ તો કે એમાંથી જે છે 0.68 તો ભૂમિગત પાણી છે. ભૂમિગત પાણી એટલે ખાસ કરીને જે ખંડની નીચે રહેલું પાણી, જમીનની નીચે રહેલું પાણી, ભૂમિગત જળ જેને અંડર વોટર જેને કહી શકો, તો એ છે. પછી મીઠા પાણીના સરોવર છે એ આટલું એનું પ્રમાણ છે. ખારા પાણીના સરોવર છે અગેન એ આપણે પી ન શકીએ ને, તો એમાં એ પણ આટલું પાણી રહેલું છે. અને વાતાવરણમાં એટલે કે વાતાવરણમાં ભેજ સ્વરૂપે, વાદળો સ્વરૂપે, વરાળ સ્વરૂપે એમાં આટલું પાણી રહેલું છે. અને ફાઇનલી નદીઓ રૂપે જે છે એ આટલું પાણી છે. એટલે આપણે મેજોરિટી તમે જુઓ કે નદીઓ રૂપે જે પાણી છે એ આપણે પીવામાં ઉપયોગ કરી શકીએ. કે ભાઈ કેટલું છે તો કે ભાઈ 0.0001 એટલું પાણી જે છે એ આપણે પીવામાં આખી દુનિયાની વાત કરવામાં આવેલી છે એટલું આપણે પીવા, એટલે કેટલું ઓછું કહી શકાય, બરાબર છે. પણ તેમ છતાં આપણી ડિમાન્ડ જે છે એ ફૂલફિલ થઈ જાય છે. જો આડેધડ આપણે ઉપયોગ ન કરીએ તો આપણી ડિમાન્ડ જે છે એ ઇઝીલી ફૂલફિલ થઈ જાય છે. એટલે પ્રકૃતિનો તમે સારી રીતે ઉપયોગ કરો તો પ્રકૃતિ આપણને એટલું તો પ્રોવાઈડ કરી જ શકે છે કે જેથી કરીને આપણું જીવન સારી રીતે ચાલી શકે. પણ હા, આપણે બેફામ ઉપયોગ કરવો હોય, આડેધડ ઉપયોગ કરવો હોય અને પ્રકૃતિને આપણે બગાડવી હોય, ઋતુ પરિવર્તન જેવી ઘટનાના આપણે ભાગીદાર થવું હોય તો એના માટે પ્રકૃતિ પાસે પણ કોઈ આન્સર નથી. પ્રકૃતિ પણ એમાં તો હારી જાય છે, બરાબર છે. કેમ કે જ્યારે માનવ જે છે એ જ ખાસ કરીને મનુષ્ય જે છે એ જ ખાસ કરીને પ્રકૃતિને બગાડશે તો પછી પ્રકૃતિ જે છે એ પણ હારવા માટે વિવશ છે, મજબૂત છે. સમુદ્રના મોજાની જો આપણે વાત કરીએ તો સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે અને આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. ખાસ કરીને તમને આઈડિયા હોય તો જ્યારે મહાસાગરના તળિયે ખાસ કરીને થોડીક પણ ભૂકંપ જેવી જો ઘટના થાય અથવા તો ક્યાંય પણ એવું જેને કહી શકાય કે સ્ટોર્મ જેવું રચના થાય, બરાબર છે, તો આ બધી વસ્તુ ખૂબ ડિટેલમાં સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ મહાસાગર હોય તો મહાસાગરમાં ખાસ કરીને કેવી રીતે આ રીતે વંટોળ આવતું હશે, બરાબર છે, તો સ્ટોર્મ આવતા હશે, બરાબર છે. તો એના માટે પવનની ગતિ જવાબદાર હોય. ક્યાંક તમે જુઓ કે ઇવન મનુષ્યની ઘટના પણ જવાબદાર હોય છે, ક્યાંક કુદરતી ઘટના પણ જવાબદાર હોય, ક્યાંક ભૂકંપ જેવી ઘટના જવાબદાર હોય, ક્યાંક જ્વાળામુખી જેવી ઘટના પણ જવાબદાર હોય છે. ઓકે, તો આ બધી ઘટનાઓ જે છે જ્વાળામુખી, ભૂકંપ અને તે ઉપરાંત પણ ઘણી બધી ઘટનાઓ, તો આ બધી ઘટનાઓને લીધે ખાસ કરીને આવું બધું જે છે એ વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા જે છે એ ઉછળે છે, હાઈ કરંટ જેને કહી શકો. અને આ મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન પહોંચાડે છે.
પછી જો ભરતી ઓટની આપણે વાત કરીએ, આ આપણે ડિટેલમાં જોઈ ગયા છે ભરતી ઓટ શું છે, પણ તેમ છતાં અહીંયા પણ આપેલું છે તો આપણે ડિટેલમાં જોઈએ. બરાબર છે કે ભાઈ જો દિવસમાં 2 વખત સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચઢે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચડ ઉતરની જે ઘટના છે એને જ ખાસ કરીને ભરતી ઓટ કહે છે. જ્યારે ઉપર આવે છે ત્યારે ભરતી, જ્યારે નીચે જાય છે ત્યારે ઓટ, એટલે કે પાછળ પાણી જાય છે ત્યારે ઓટ કહેવાય, અને જ્યારે પાણી આગળ આવે છે કિનારા તરફ ઊંચું આવે છે ત્યારે એને ભરતી કહેવાય છે. આ ડિટેલમાં મેં તમને સારી રીતે સમજાવેલું છે ધોરણ 6માં. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. 2 ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 જેને કહી શકાય 12 કલાક જેટલો હોઈ શકે છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. આ વસ્તુ તમે થોડુંક ફિગરમાં જુઓ, ટ્રાય કરો સમજવાની. કે માની લો કે સૂર્ય જે છે એ તો બંને જે ઘટના ટાઈમે જે છે એ સેમ સ્થિતિમાં જ રહેવાનો છે, પણ ચંદ્રની ગતિ થોડીક બદલે છે. તમે જુઓ કે જ્યારે ચંદ્ર જે છે એમાં ખાસ કરીને અમાસના ટાઈમ પીરિયડ હશે, બરાબર છે, ત્યારે જે છે એ ખાસ કરીને પાણી જે છે એ આ તરફ ખેંચાશે. જ્યારે પૂનમનો ચંદ્ર અહીંયા હશે ત્યારે પાણી જે છે એ આ તરફ ખેંચાશે. એટલે અમુક સમયે ખાસ કરીને અમાસના દિવસોમાં ઓટ વધારે આવતી હોય છે. ઓટ મતલબ પાણી જતું હોય છે, બરાબર છે. અને જ્યારે પૂનમ હોય એટલે ત્યારે ભરતીનો સમય ખાસ કરીને વધારે હોય છે. ત્યારે હાઈ ટાઈડ જે છે એવી ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે, કેમ કે ચંદ્રને લીધે ખાસ કરીને વોટર જે છે એ એટ્રેક્ટ થાય છે અને ખાસ કરીને ઉપર ચડવાની ક્રિયા થાય છે. જ્યારે અમાસનું હશે ત્યારે પાણી જે છે એ પાછળ જતું હશે. પણ તમે એક વસ્તુ અહીંયા નોટ કરજો કે જ્યારે પાણી, માની લો કે આ ભાગમાં અમાસનો ટાઈમ પીરિયડ ચાલે છે, તો આ ભાગમાં જે છે એ પાણી જે છે એ પાછળ જશે, કેમ કે એનું રીઝન છે કે આ ભાગમાં જે છે એ ત્યારે ભરતીની ક્રિયા થશે, બરાબર છે. એટલે પૃથ્વીમાં ક્યારે પણ એક સમયે કોઈ પણ એક ઘટના જે છે એ કોઈ પણ પર્ટિક્યુલર એક ચોક્કસ ક્ષેત્રમાં થતી હોય છે, બરાબર છે. આખી પૃથ્વી ઉપર એ ઘટના ન જોવા મળે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. હમણાં મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો, એ જ વસ્તુ અહીંયા તમને સમજાવવાની કોશિશ કરેલી છે. ત્યારબાદ અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચે આવે છે. મેં તમને કીધું એમ કે જ્યારે પૂર્ણિમાના દિવસો હોય, બરાબર છે, ત્યારે જેમ જેમ જેને કહી શકાય શુક્લ પક્ષમાં જેમ જેમ પૂનમ નજીક આવે છે એમ ભરતી જે છે એ પણ ખાસ કરીને વધતી જાય છે. કૃષ્ણ પક્ષમાં જેમ જેમ અમાસ નજીક આવે છે એવી રીતે ઓટ જે છે એ જતી જાય છે, બરાબર છે. એ રીતે ખાસ કરીને યાદ રાખવાની કોશિશ કરવાની. પછી જે મહાસાગરીય પ્રવાહો છે કે ભાઈ ધરતી પરના એની જે નદીઓ છે, નદીઓની જેમ પણ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. જે રીતે ગંગા નદી જે છે, યમુના નદી જે છે અને બ્રહ્મપુત્ર, સિંધુ, આ તમામ નદી અને વિશ્વની પણ બધી નદીઓ છે એનો એક માર્ગ નિશ્ચિત છે, એનો પાથ નિશ્ચિત છે. એ જ રીતે જે રીતે એ બધી નદીઓનું પાણી જે છે એ ગતિ કરે છે, એ જ રીતે ખાસ કરીને મહાસાગરોનું પાણી પણ જે છે એ નિશ્ચિત દિશામાં ગતિ કરે છે. આપણને એમ થાય કે ભાઈ મહાસાગરોનું પાણી તો જે છે એ ખાસ કરીને જેને કહી શકાય કે મતલબ જે ઓપન છે, કે જેને જે દિશામાં જવું હોય તે દિશામાં જાય, એવું નથી હોતું. એની નિશ્ચિત દિશા હોય છે, બરાબર છે. આ પ્રવાહો જે છે એને મહાસાગરીય પ્રવાહ કહે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય, એટલે કે વોર્મ અથવા તો કોલ્ડ. પ્રવાહોના ઉદ્ભવવાના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ જે છે એ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જે છે એ ગતિ કરતા હોય છે. રીઝન શું છે તમે જુઓ, મોટે ભાગે ગરમ પ્રવાહો એટલે કે ખાસ કરીને થોડાક વોર્મ જેને કહી શકાય કે કરંટ્સ, બરાબર છે, એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ, કેમ કે વિષુવવૃત્ત જે છે ત્યાં સૂર્યના કિરણો બારેમાસ લગભગ સીધા પડતા હોય છે. તો અહીંયા જે છે એક વિષુવવૃત્ત માની લો પૃથ્વી છે, તો આ 0 ડિગ્રી ઇક્વેટર, બરાબર, વિષુવવૃત્ત છે. તો અહીંયા ખાસ કરીને આટલા એરિયામાં ખૂબ જ ગરમ પ્રવાહ હોય અને એ વિષુવવૃત્તથી, કેમ કે આ વિષુવવૃત્ત છે તો ત્યાંથી જે છે એ ધ્રુવો તરફ ગતિ કરે છે, બરાબર છે. ધ્રુવો તરફ આ રીતે ગતિ કરતા હોય છે. પછી જે ધ્રુવો અને જે ઠંડા પ્રવાહો છે એ ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ, કેમ કે ધ્રુવ પ્રદેશ જે છે બંને જગ્યાએ નીચે અને ઉપર ધ્રુવ પ્રદેશ જે છે ખૂબ જ ઠંડો હોય છે, તો ત્યાંથી જે ઠંડા પ્રવાહો છે એ વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે. તો આ રીતે આખું સર્કલ જે છે એ ખાસ કરીને ચાલ્યા કરતું હોય છે બંને સાઈડ, ઉત્તર નર્ધન હેમિસ્ફિયરમાં પણ, એટલે કે ઉત્તર ગોળાર્ધમાં પણ અને દક્ષિણ ગોળાર્ધમાં પણ આ જ રીતે આખું ચક્ર જે છે એ ખાસ કરીને ચાલ્યા કરતું હોય છે.
તો આટલી વસ્તુ ખાસ કરીને આજે આપણે સમજ્યા. નેક્સ્ટ આપણે પર્યાવરણના ઘટકો વચ્ચેના જે આંતરસંબંધો છે અને પ્રદૂષણવાળું જે ટોપિક છે એ આપણે ઇઝીલી સમજી લઈશું અને ચેપ્ટરનો આપણે ધી એન્ડ લઈ આવી દઈશું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. જો તમને વિડીયોઝ પસંદ આવતા હોય, જો તમને લેક્ચર પસંદ આવતો હોય તો લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મને મોટિવેશન પ્રોવાઈડ કરવાનું કામ કરો, બરાબર છે, જેથી કરીને મારું પણ કલ્યાણ થાય, તમારું પણ કલ્યાણ થાય. અને ખાસ કરીને જો તમે શેર નથી કરતા તો ખાસ કરીને શેર કરવાનું રાખો, જેથી કરીને સારામાં સારો કન્ટેન્ટ જે છે એ લોકો સુધી પહોંચે, લિંક પહોંચે, બરાબર છે. અને કમેન્ટ સેક્શનમાં ફીડબેક આપવાનું રાખતા જાઓ. ઓકે, ફીડબેક નથી આપતા તમે લોકો, ફીડબેક આપવાનું રાખતા જાઓ. અને જો કોઈ પણ પ્રકારની ક્વેરી છે તો ક્વેરી પણ તમે ત્યાં આગળ કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. કોઈ પણ પ્રશ્ન છે તો એ પણ પૂછી શકો છો, અથવા ક્યાંય પણ તમારે ચેન્જીસ જોઈએ છે વિડીયોઝમાં તો એ પણ તમે ઇઝીલી મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તો આટલું તમારે કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાની છે, લાઇક કરવાનું છે, શેર કરવાનું છે અને ફીડબેક આપવાનું છે, અથવા કમેન્ટ સેક્શનમાં તમારે જે કોઈ પણ ક્વેરી છે એ તમારે મને જણાવવાની છે. તો નેક્સ્ટ વિડીયોથી આપણે કન્ટિન્યુ કરશું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ with me. Thank you.